તો નજર કરીએ સાબરકાંઠા ઉપર તો સાબરકાંઠામાં ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ સર્જાયો છે। હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનાના પક્ષપાતોનો આક્ષેપ છે, ત્યારે ભાજપ પ્રમુખ સહિતની સેન્સ લીધા વિના પ્રક્રિયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સંગઠનની રચનામાં ચોક્કસ જૂથના હોદ્દેદારોની નિમણૂક થઈ છે, ત્યારે ભાજપમાં અસંતોષનો ભડકો હોવાનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરાયા છે, ત્યારે તાલુકા પંચાયતમાં મહિલા ડેલિગેટના પતિને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે। એક જ બોર્ડમાંથી સંગઠનમાં વધારે પદની નિયુક્તિના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જ્યાં ક્લિપ વાયરલ થતા જિલ્લા ભાજપ સંગઠનમાં હડકંપ મચી ગયો છે। માયા મીડિયા વાત મળી છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પણ એ હું તપાસ કરીને સંગઠનમાં વાત કરીને પછી આગળ ખાતરી કરીને ભાઈ કહું છું। ને હજુ કોઈ ખાતરી કરીને ભાઈ તમને કહું છું, ક્લિપ વિશે મને પણ વાયા મીડિયા જાણ થઈ છે। અત્યારે એ મને ખ્યાલ નથી હજુ હાલ તો, પણ મને હમણાં વાયા મીડિયા ખબર પડી છે, એટલે મને હું જો પેલા ખાતરી કરું સંગઠન જો ચર્ચા કરી પછી જે હોય તમને। એટલે વાયા મીડિયા વાત મળી છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પણ એ હું તપાસ કરીને સંગઠનમાં વાત કરીને પછી આગળ ખાતરી કરીને ભાઈ કહું છું। ને હજુ કોઈ ખાતરી કરીને ભાઈ તમને કહું છું, ક્લિપ વિશે મને પણ વાયા મીડિયા જાણ થઈ છે। અત્યારે એ મને ખ્યાલ નથી હજુ હાલ તો, પણ મને હમણાં વાયા મીડિયા ખબર પડી છે, એટલે મને હું જો પેલા ખાતરી કરું સંગઠન જો ચર્ચા કરી પછી જે હોય તમને। એટલે વાયા મીડિયા વાત મળી છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પણ એ હું તપાસ કરી